નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી 6 થી 8 નો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ તબક્કાના અંતે જે છે કેટલી જગ્યાઓ ખાલી રહી હતી તેની આપણે ચર્ચા કરવાની છે અને બીજો તબક્કો જે આવશે તે બીજા તબક્કાની અંદર જે છે કેટેગરીનું મેરિટ જે છે કેટલું રહેશે તેની પણ આપણે અંદાજિત જે છે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની જે છે સામાજિક વિજ્ઞાનનું જે છે મેરિટ લિસ્ટ બહાર પડ્યું અને જિલ્લા પસંદગી માટે જેનું મેરિટ 72.6124 હતું તે લોકોને બોલાવવામાં આવેલા હતા. તો આજે છેલ્લો દિવસ હતો 25 તારીખના રોજ જે છે એ 1501 ઉમેદવારોને જે છે એ જિલ્લા પસંદગી માટે ટોટલ બોલાવવામાં આવેલા હતા. તેની અંદર જિલ્લા પસંદગી કરી હોય એવા ઉમેદવારો એટલે કે હાજર સંખ્યા હતી 890 સંખ્યા હતી, એટલે કે 59.29 જણા જે છે એ જિલ્લા પસંદગી માટે હાજર રહ્યા હતા અને ગેરહાજર ઉમેદવારોની સંખ્યા જે છે એ 611 હતી, એટલે કે 40.71% ઉમેદવારો જે છે ગેરહાજર હતા. તો ગેરહાજરનું આપણે કારણ જોઈએ તો કે 1 થી 5 ની અંદર જે છે ભરતી થઈ, ઘણા બધા ઉમેદવારોનો એની અંદર સમાવેશ થઈ ગયો છે. 11, 12, 9, 10 એની પણ જે છે એ પસંદગી થઈ, તો ઘણા બધા ઉમેદવારોનો એની અંદર સમાવેશ થયો હતો. તો આવા ઉમેદવારો જે છે એ આની અંદર ગેરહાજર રહેલા છે. એટલા માટે જે છે એ આટલી બધી જે છે એ ટકાવારી આપણને ગેરહાજરની જોવા મળે છે. અહીંયા જોઈ લે કે કુલ જગ્યાઓ કેટલી છે તો 2082 જગ્યાઓ છે. એમાં ઉપરની 851, એસસી કેટેગરી 95, એસટી કેટેગરી 529, એસસીબીસી જે છે 398, ઈડબ્લ્યુએસ ની 209. અહીંયા કુલ પ્રથમ તબક્કાની અંદર જે છે 1501 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. કુલ અરજીઓ કેટલી આવેલી છે તો કુલ 18,815 અરજીઓ આવેલી છે, એટલે 18,815 ઉમેદવારો કુલ ફોર્મ ભરેલા છે. એટલે અહીંયા કોઈ જગ્યાઓ જે છે ખાલી રહેશે નહીં. અને કેટેગરી વાઇઝ પણ આપણે જો અનામતનો લાભ ના મળતો એવી 867 જે છે એ જગ્યાઓ છે. એસસી કેટેગરીની જે છે એ 3206 જગ્યા ફોર્મ આવેલા છે, અહીંયા આટલા ફોર્મ આવેલા છે. એસટી કેટેગરીના જે છે 2766 અરજીઓ આવેલી છે. એસસીબીસી કેટેગરી જે છે ને 8,892, ઈડબ્લ્યુએસ જે છે 3,084 અરજીઓ આવેલી છે, એટલે કુલ આટલી અરજીઓ આવી છે. હવે અહીંયા પ્રથમ તબક્કો, તો પ્રથમ તબક્કાની અંદર આપણે જોવા જઈએ તો 890 જે છે એ જગ્યાઓ ભરાણી છે. તો એમાં કેટેગરી વાઇઝ આપણે જોવા જઈએ તો કે ઓપન જે છે એ ઓપનની જગ્યાઓ કેટલી ભરાણી છે તો કે 603 જગ્યાઓ ભરાણી છે. જેનું મેરિટ સારું બનતું હોય છે એ તમામનો સમાવેશ ઓપન મેરિટની અંદર થતો હોય અને પોતાના જિલ્લામાં ખાલી જગ્યા હોય તો એની અંદર લેતા હોય છે. એટલે કે 1500 માંથી જે છે 603 જણાએ જે છે અહીંયા પસંદગી કરી છે. અહીંયા આપણે જોવા જઈએ તો કે 53 જે છે કેટેગરીની જગ્યા ભણે છે, એસસી કેટેગરીની, કે ઘણી બધી જગ્યાએ જે છે એ ઓપનની જગ્યા પેક થઈ ગઈ હોય અને પોતાનો જિલ્લો મળતો હોય તો પોતાની કેટેગરીની અંદર લેતા હોય છે, એટલા માટે જગ્યાઓ જે છે ભરાય છે. અહીંયા જોવા જઈએ તો કે એસટી કેટેગરીની કેટલી જગ્યાઓ ભરાણી છે, માત્ર 16 જગ્યાઓ ભરાણી છે. એસસીબીસી ની જે છે 132 જગ્યાઓ ભરાણી છે. ઈડબ્લ્યુએસ ની 86, એમ ટોટલ જે છે એ 890 જગ્યાઓ જે છે ભરાણેલી છે. કુલ જગ્યાના આપણે જોવા જઈએ તો કે 42.74 જગ્યાઓ જે છે એ ભરાણી છે. હવે ખાલી જગ્યાઓ કેટલી છે એ આપણે જોવા જઈએ તો કે ઓપનની અરજી જે છે એ 248 જગ્યાઓ જે છે ખાલી છે. અહીંયા એસસી કેટેગરીની 42 જગ્યાઓ ખાલી છે. એસટી કેટેગરીની સૌથી વધારે જે છે એ 513 જગ્યાઓ ખાલી છે. એસસીબીસી ની 266 છે. ઈડબ્લ્યુએસ ની 123, એમ ટોટલ જે છે એ 1192 જગ્યા, એટલે કે 57.26% જગ્યાઓ હજી ખાલી છે. કુલ જગ્યાની આપણે વાત કરીએ તો હવે આપણે ચર્ચા કરી છે કે અંદાજિત મેરિટ કેટલું રહેશે. જો આપણે અંદાજ લગાવેલો છે કે આ ભરતીની અંદર પ્રથમ તબક્કામાં જો 40% ઉમેદવારો ગેરહાજર રહ્યા હોય અને હવે જો છે 30% ઉમેદવારો ગેરહાજર રહે તો આપણે અનુમાન લગાડ્યું છે કે આટલો મેરિટ જે છે રહેવાની શક્યતા છે. તો અહીંયા પ્રથમ તબક્કાની અંદર આપણે જોવા જઈએ તો કે કુલ 1501 જે મેરિટ ક્રમ હતો એ તમામને જે છે બોલાવવામાં આવેલા હતા. એ 1501 ની અંદર આપણે જોવા જઈએ તો 1501 માં એસસી કેટેગરી જે છે 205 સુધીનો જેનો કેટેગરીમાં ક્રમ હતો એ લોકોનો જે છે અહીંયા જિલ્લા પસંદગી થઈ ગઈ છે. પછી એસટી કેટેગરીમાં 81 જે સુધીનો મેરિટ ક્રમ હતો એ લોકોની પણ પસંદગી થઈ જશે. એસસીબીસી માં 760, ઈડબ્લ્યુએસ માં 351, એટલે આટલા મેરિટ ક્રમ જેનો હતો એ તમામનો જે છે એ સમાવેશ થઈ ગયો છે. આમાંથી ઘણા બધા ઉમેદવારો ઓપન મેરિટમાં આવતા હોય પોતાનો જિલ્લો મળતો જગ્યા ખાલી તો એમાં લીધેલું છે, બાકી પોતાની કેટેગરીની અંદર લીધેલું છે. એટલે ખાલી તમને ઉદાહરણ આપું કે અહીંયા 205 ઉમેદવારો જે છે એસસી કેટેગરીના હતા. તો આ 205 જે છે તમામને ઓપનની જગ્યાઓ જો હજી ખાલી છે તો ઓપનમાં મળતું હતું, પણ તમામે જે છે એ ઓપનની જગ્યામાં લીધેલું નથી. કે એની અંદર જે છે એ 53 જગ્યાઓ ભરાઈ ગઈ છે. 205 માંથી 53 ઘણા બધા ગેરહાજર રહ્યા છે અને 53 ઉમેદવારોએ પોતાની કેટેગરીની સીટ લીધેલી છે. તો ઘણા બધા ઉંમરની અંદર છૂટછાટ લીધેલી હોય અને માર્કનો તો લગભગ બધા 90 પર તો માર્ક હોય, એટલે માર્કનો કોઈ અહીંયા જે છે કેટેગરીમાં સમાવેશ નહીં થયો હોય. પણ ઘણા બધા એવા ઉમેદવારો છે કે ઓપનની જગ્યા ભરાઈ ગઈ અને કેટેગરીની જગ્યા હોય જિલ્લામાં તો પોતાની કેટેગરીની જે છે એ જગ્યામાં એને લીધેલું છે, એટલા માટે આ જગ્યાઓ ભરાઈ. એવું તમામની અંદર થયું છે કે ઓપનની જગ્યા તો ખાલી જતી અન્ય જિલ્લાઓમાં, પણ પોતાના જિલ્લામાં લેવા માટે અથવા એને ઉંમરમાં છૂટછાટ લીધી હોય તો અહીંયા કેટેગરીની સીટો જે છે ભરાણેલી છે. આવી રીતે અહીંયા થયું છે. હવે આપણે અનુમાન લગાડવાનું છે. જો આ આંકડો સાચો પણ હોઈ શકે, આમાં ભૂલ પણ થઈ શકે, એ આપણે અનુમાન લગાડેલું છે. એટલે ફરજિયાત આટલું વેટ અટકાશે એવું આપણે કહી શકીએ ને, એક અનુમાન મેં લગાડેલું છે. તો એની આપણે ચર્ચા કરીએ. માની લો કે અહીંયા જો 30% ઉમેદવારો ગેરહાજર રહે, એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો 350 ઉમેદવારોને બીજા તબક્કામાં બોલાવવામાં આવે અને એમાંથી જો 30% ઉમેદવારો ગેરહાજર રહે, એટલે કે 150 ઉમેદવારો ગેરહાજર રહે, તો અહીંયા જે છે જેનો મેરિટ જનરલ મેરિટ ક્રમ 1850 છે એવા તમામ ઉમેદવારોનો જે છે વારો આવી જવાની શક્યતા છે. એટલે કે મેરિટ જે છે એ 72.2230, કે જેનું મેરિટ 72.2230 થાય છે એનો આ ભરતીમાં વારો આવવાની પૂરેપૂરી શક્યતા છે. કદાચ આ ભરતીમાં ના વારો આવે તો કચ્છ જિલ્લાની અંદર તો છે જ તે, બરોબર. અને કદાચ હજી વેઇટિંગ લિસ્ટ પણ આવવાનું છે, તો વેઇટિંગ લિસ્ટ આવશે તો એની અંદર પણ જે છે આની જગ્યાઓ જે છે એ ખાલી પડશે, તો એની અંદર પણ એનો વારો ચોક્કસ આવી જશે. એટલે જેનું મેરિટ 72.2230 છે એ બિંદાસ એને નોકરી મળશે. જો સામાન્ય ભરતીમાં મળી જાય તો કે વેલ એન્ડ ગુડ, નહીતર કચ્છ જિલ્લાની અંદર તો ચોક્કસથી વારો આવી જશે.
કદાચ વધારે ઉમેદવારો ગેરહાજર રહે, વધારે ઉમેદવારો 40% જેવા ઉમેદવારો ગેરહાજર રહે, 19-20 સુધીનું જનરલ મેરિટ સુધીનો વારો આવી જાય તો મેરિટ જે છે 72.1480 સુધી અટકવાની શક્યતા છે. આ આપણે અનુમાન લગાડેલું છે. જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ ગેરહાજર રહેવાની જે છે એ સંખ્યા ઘટતી જાય છે, એટલે આની શક્યતા ઓછી છે, પણ આપણે અનુમાન લગાડ્યું છે કદાચ એટલા બધા ઉમેદવારો ગેરહાજર રહે તો. ત્યારબાદ આપણે જોઈએ તો કે એસસી કેટેગરી અંદર 205 સુધીનો મેરિટ ક્રમ જે તેનો વારો આવી ગયો છે અને કદાચ 300 સુધીનો હવે જો વારો તો 300 સુધીમાં 205 થી એટલે આપણે અનુમાન લગાડ્યું છે કે અહીંયા 95 ઉમેદવારો, તો 95 ઉમેદવારોમાંથી 30% જેવા ઉમેદવારો ગેરહાજર રહે અને આમાંથી ઘણા બધા ઉમેદવારો જે છે પોતાની કેટેગરીની અંદર લે અને અમુક ઉમેદવારો જનરલ સીટમાં રહે, એટલે આપણે અનુમાન લગાડ્યું છે કે એસસી કેટેગરીમાં જો 300 સુધીનો વારો આવે તો તેનું મેરિટ જે છે 71.9479 સુધી રહેવાની શક્યતા છે. વધારે ઉમેદવારો ગેરહાજર રહે તો 71.9058 સુધી પણ શક્યતા ખરી. ત્યારબાદ આપણે જોઈએ એસટી કેટેગરીનું સૌથી નીચું મેરિટ જે છે એ રહે છે. અરજીઓ જે છે પણ 2766 સામે જગ્યાઓ જે છે પણ 529 છે. 20% કરતાં પણ વધારે જગ્યાઓ છે રોસ્ટર પદ્ધતિ દ્વારા જે છે એ જગ્યાઓ નક્કી થતી હોય છે. હવે અહીંયા માત્ર ને માત્ર તમે જોવા જાવ તો 1500 ઉમેદવારો હતા, એમાંથી 81 ઉમેદવારો જેવા હતા કે જે આ મેરિટ ક્રમની અંદર આવતા હતા, તો એ લોકોએ જિલ્લા પસંદગી થઈ ગઈ છે. હજી 513 જગ્યાઓ ખાલી છે, એટલે 513 સુધી ખાલી છે, એટલે જો 700 સુધીના ઉમેદવારોનો જો વારો આવે, બાકીના ઉમેદવાર એટલે કે લગભગ અહીંયા 200 ની આજુબાજુ ઉમેદવારો એટલા તો ગેરહાજર રહેશે જ, તો અહીંયા 700 સુધીનો વારો આવી જશે તો એનું મેરિટ જે છે 67.2008 સુધી, અને વધારે ઉમેદવારો ગેરહાજર રહે તો 66.9351 સુધી પણ જવાની શક્યતા ખરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે એસસીબીસી કેટેગરીના ઉમેદવારો જે છે એની આપણે મેરિટની આપણે વાત કરીએ તો કે 760 સુધીનો જેનો મેરિટ ક્રમ હતો તેનો વારો તો આવી જ ગયો છે. હવે માની લો કે મેરિટ જે છે એ નીચું જાય અને ઉમેદવારો જે છે ગેરહાજર રહે, તો એવા ઉમેદવારો ગેરહાજર રહે તો માની લો કે અહીંયા 266 જગ્યાઓ ખાલી છે, એટલે આપણે અનુમાન લગાડ્યું છે 240 જગ્યા એટલે 340 જેવા ઉમેદવારો જે છે એ 1100 સુધી ના આવે, તો એમાંથી જે છે 30% ઉમેદવારો જેવા ગેરહાજર રહે. અહીંયા ઘણા બધા જે જનરલ મેરિટમાં આવે તો એમાં લઈ લેતા હોય, પછી ઘણા બધા અહીંયા કેટેગરીની અંદર પણ લે, એટલે આ બધું અનુમાન આપણે લગાવ્યું છે. 1100 મેરિટ ક્રમ સુધીનો વારો આવે તો મેરિટ જે છે 71.932 સુધી જવાની શક્યતા છે, ત્યાં સુધીનો વારો આવવાની શક્યતા છે. અહીંયા આપણે વાત કરીએ તો કે વધારે ગેરહાજર રહે તો કે 71.7850 સુધી જવાની શક્યતા છે. ઈડબ્લ્યુએસ ની આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ની અંદર જો છે 351 સુધીનો તો વારો આવી ગયો છે. હવે ઉપરની જે છે 123 જગ્યાઓ ખાલી છે અને અહીંયા જે છે 150 ઉમેદવારો અહીંયા વધારે 530 સુધી જવાની શક્યતા છે. અહીંયા 550 વધારે ઉમેદવારો જો ગેરહાજર રહે તો અહીંયા 71.9728 જેનો મેરિટ થાય છે એને પણ અહીંયા શક્યતા છે આવવાની પૂરેપૂરી, અને વધારે ગેરહાજર રહે તો 71.8881 સુધીના પણ આ ભરતીની અંદર જે છે સમાવેશ થઈ શકે છે. તો આ બધો જે છે આપણે અનુમાન લગાડેલો છે કે આટલા બધા 30% કે 40% ઉમેદવારો ગેરહાજર રહે તો એ ગેરહાજર રહેવાને કારણે જે છે એ ઘણા બધા ઉમેદવારોને જે છે જિલ્લા પસંદગી મળી જશે. ઓકે મિત્રો, તો આ જે છે આપણે અનુમાન લગાડ્યું છે. અહીંયા જે છે એ સચોટ માહિતી આપણે ના કહી શકીએ કેટલા ઉમેદવારો હાજર હશે, કેટલા ગેરહાજર હશે, પણ આ જે હાજરીના ગેરહાજર જે છે એનું આપણે અનુમાન લગાડી અને કીધું છે તો આટલા ઉમેદવારોનો જે છે વારો આવી શકે છે. ઓકે મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને આપ સૌનો જે છે ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે એ માટે ખૂબ ખૂબ આપ સૌનો આભાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત.